એ કોન્સ્ટેબલની તૈયારી કરતા એક બેનનો મેસેજ આવ્યો છે, બહુ ટૂંકમાં શું કહેવાય તકલીફ દે એવો છે. એમનો મેસેજ એવો છે કે અરુણભાઈ, બહુ બધી કન્ફ્યુઝમાં છું. LRDમાં કંઈ ભેગું થાય એમ નથી અને PSIમાં 136 માર્ક જેવા થાય છે. ભાઈ હવે એક્ઝામ ક્યારે આવશે એન્ડ ફોરેસ્ટની આવશે કે નહીં આવે ટૂંક સમયમાં? કઈ રીતે શું શરૂ કરવું હિંમત નથી થતી, કંઈક રસ્તો બતાવો. કઈ બેન્ચ લેવી કે બેન્ચ વગર વાંચવું કંઈ ખબર પડતી નથી. તમે ઘણી ખરી મહેનત કરી છે બેન, પણ કોઈ કારણોસર તમારું સિલેક્શન ટૂંકમાં કોન્સ્ટેબલમાં નહીં ને તમારા નસીબ લખ્યા હોય. પણ હું તમને કહીશ કે તમારી મહેનત એમને ચાલુ રાખજો, બરાબર છે. અને કોઈ ક્લાસ લેવાની જરૂર નથી. આપણો કોઈ વીક પોઈન્ટ હોય જોવાનો અને વ્યવસ્થિત યુટ્યુબમાં કોઈના લેક્ચર જોઈ લેવાના અને વ્યવસ્થિત મજબૂત કરવાનું. સાઈડમાં કોઈ બીજી કંઈક પ્રવૃત્તિ ચાલુ કરવાની અને તૈયારી એમને કન્ટિન્યુ રાખવાની, મૂકી નહીં દેવાની. થોડું થોડું કાંઈ મહેનત કરતું રહેવાનું, બરાબર છે. રાતોરાત કોઈને સફળતા મળતી નથી, થોડોક સમય લાગતો હોય છે અને સફળતાનો માર્ગ ઊંડી ખાણમાંથી પસાર થાય છે એટલે થોડોક સમય તો લાગશે. અત્યારે બધા તમને મેણા હાથે બધા મારતા હશે, પણ થોડોક સમય ખમો એને પણ બધાને જવાબ મળી જશે. પણ મહેનત મૂકતા નહીં, પાર્ટ ટાઈમ તમે તૈયારી એમના ચાલુ રાખજો. જય માતાજી.